સર્વ સાધકોનું આપણા તૃતીય સ્તરના આનંદ ઉત્સવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કાર્યક્રમનો પ્રારંભ આપણે પ્રાર્થનાથી કરીશું. કંચન દીદીને હું વિનંતી કરીશ કે પ્રાર્થના ગાન કરે. કંચન દીદી. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. ધન્યવાદ દીદી, ખૂબ જ સુંદર પ્રાર્થના ગાન કરી છે આપે. ચાલો કાર્યક્રમને આપણે આગળ વધારીશું અને આરતી દીદીને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે. ઓડિયોનું બટન ઓન કરજો. હવે આવે અવાજ? આવે દીદી અવાજ? ના. હા દીદી, આવે છે અવાજ. ઓકે, એક પહેલેથી સર આવે ને? આ વિડીયો નથી, પેલો બીજો છે ને, આ જ છે. ના આવે. દીદી આ વાગી ચાલ પેલો લાવ. દીદી અવાજ નથી આવતો અને વિડિયો આ નથી, બીજો છે. એ આ મૂકો એ પેલો વિડિયો છે. હવે આવે અવાજ? આવે અવાજ આવ્યો? અવાજ નથી આવતો. નથી આવતો. ત્યાં છે ને સાઈડમાં એક ઓડિયોનું બટન એ હશે. છે, એ બટન છે ને એ નથી નીકળતું. હા હા, ઓન થયું છે બટન, તો આવવો જોઈએ અવાજ. निषिद्धैरप्येभिर्लुलितमकरन्दो मधुकरैः करैरिन्दोरन्तश्छुरित इव सम्भिन्नमुकुलः विधत्तां सिद्धिन्नो नयनसुभगामस्य सदसः प्रकीर्णः पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहंसकृतावासां वरदां शारदां नुमः।
वरदां शारदां नुमः। Good. ખૂબ જ સુંદર કવિતા દીદી. તમે અને તમારી સુપુત્રીએ ખૂબ જ સુંદર દીપ પ્રજ્વલન કર્યું અને સુંદર વિગ્રહના દર્શન અમને સર્વને કરાવ્યા. એ બદલ ખૂબ 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 આભાર આપનો. આપણા કાર્યક્રમની ખૂબ સુંદર શરૂઆત થઈ ગઈ છે અને મને જણાવતા અત્યંત હર્ષ થાય છે કે આપણા મુખ્ય અતિથિ એવા આદરણીય હિરલબેન વૈદ્ય અત્રે ઉપસ્થિત છે આપણી બધાની સાથે. બિલકુલ સમયસર દીદી પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર દીદી આપનો. એક જ સ્ટોપ શેર કરું. જી, હિરલ દીદીનો હું પરિચય બધાને કરાવું બહુ સંક્ષિપ્તમાં, કારણ કે પરિચય ઘણો મોટો છે, પણ હું સંક્ષિપ્તમાં કહીશ કે હિરલ દીદી આપણા લર્ન ગીતા પ્રોગ્રામના એક અનન્ય સેવી છે. 2021માં ગીતા પરિવાર સાથે આપ જોડાયા છે અને ત્યારબાદ પ્રશિક્ષકની ભૂમિકામાં તેઓ દરેક સ્તરના પ્રશિક્ષક છે. તેઓ એક્ઝામિનર, જ્યારે આપણી કંઠસ્થીકરણની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે એમાં આપ શ્રી એક્ઝામિનર તરીકે સેવા આપે છે. તદુપરાંત પ્રશિક્ષકોનું જ્યારે ચયન પ્રક્રિયા થતી હોય છે ત્યારે એમની એક સઘન ટ્રેનિંગ થતી હોય છે અને તેની અંદર દ્રોણા ટ્રેનિંગ કહેવામાં આવે છે. તો આપ શ્રી એની અંદર પણ પ્રશિક્ષક છે, એટલે ટ્રેનરોના ટ્રેનર છે એવા દીદી. અને ઉપરાંત દીદી ગીતા વ્રતી છે. સાથે સાથે શૃંગેરી મઠ કર્ણાટકમાં જઈ અને આપે ત્યાં સુંદર રીતે ભગવદ્ ગીતાની જે ત્યાંની પરીક્ષા હોય છે તે આપી છે અને એમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ અને ગીતા પરિવારની સાથે સાથે આપણા બધાને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. એવા આદરણીય ગીતે આપણા હિરલ દીદી અત્રે આપણી સાથે છે. એમના વિશે હજી ઘણું બધું કહેવાનું છે, પણ એના કરતા મને એવું લાગે છે કે આપણે એમને વિનંતી કરીએ કે પ્રસંગોચિત આપણને સર્વને આશીર્વચન કહે. દીદી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અત્રે પધારે આપને વિનંતી કરું છું કે અમારા સાધકોને સંબોધો. જય શ્રી કૃષ્ણ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ સર્વેને. દીદી સાચી વાત કહ્યું કે પરિચય ઘણો લાંબો હોય પણ એને આપણે ગીતા સેવી, બસ એ જ આપણો પરિચય છે. વધારે તો સૌથી પહેલા આભાર માનીશ બીના દીદી તમારો, તમારા આનંદોત્સવમાં આમંત્રણ આપ્યું, બધાને મળવાનો સુંદર તક પ્રાપ્ત થઈ. બીના દીદી સાથે આમ તો ગઈ ને ઘણો જૂનો પરિચય, ગુજરાત મૈત્રી મિલનમાં અમને સાથે મળ્યા ત્યારથી એમ પરિચય થયેલો એમનો. વચ્ચે વચ્ચે અમારું ગીતા પરિવારમાં સેવી બધા, એટલે ક્યાંક ક્યાંક વચ્ચે મળવાનું મીટિંગમાં વાત થઈ જાય. સૌથી પહેલા અને આપ સૌને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે કહીએ ને કે આ 4 ધામની યાત્રા છે ગીતા યાત્રા, એનું 3જું ચરણ આપ સૌએ બીના દીદીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. આપ સૌને, બીના દીદી આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે L4 નું અંતિમ ચરણ બાકી અને એમાં આપ સૌ જઈ રહ્યા છો. પહેલા તો શુભકામનાઓ અને મારી એવી ઈચ્છા, મારી પર્સનલ એવી હું કહીશ રિક્વેસ્ટ બધાને કે હવે શક્ય હોય ને તો એક પણ ક્લાસ તમે મિસ નહીં કરતા. હું તો મારો L4 નો ક્લાસ લઉં ને એટલે પહેલા જ દિવસે કહું બધાને કે હવે કોઈ તમારો એટલા સુંદર અધ્યાયો, ગીતાના સાર સમાન અધ્યાયો, એક શ્લોક, અધ્યાય તો જવા દો, એક શ્લોક એટલો સુંદર, એટલો અર્થપૂર્ણ કે આપણે એને સમજતા તો એમ લાગે કે આપણું આમ ધન્ય જીવન સફળ થઈ ગયું, કે આપણે જે આટલા એમાં આપણને જે લાભ મળ્યો છે ને ગીતાજીનો. એટલે કોઈ પણ શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ એક ક્લાસ મિસ નહીં કરે. હવે આપણે બધા તો આમ તો સારી છીએ, બધાને કામ તો રહેવાનું છે, ક્યાંક કોઈક ને કોઈક એવું રહેવાનું છે કે આપણને અનુકૂળ સંજોગો ન હોય ને આપણે ન જોડાઈ શકીએ, બરાબર. તો એવા કારણો સિવાય બધા જ આપણે જોડાઈશું અને પ્રયત્ન કરીશું કે વિવેચન પણ સાંભળીશું, વાંચીશું. તો અને આજે કહીએ ને કે આપણને આ યોગેશ્વર ભગવાનની અસીમ કૃપા અને પૂજ્ય આપણા ગોવિંદદેવ ગિરિજીના સુંદર માર્ગદર્શન હેઠળ જે ગીતા પરિવારનું જે ચાલી રહ્યું છે મોટો યજ્ઞ, એમાં આપણને આ
ગીતા શીખવાનો જે લાભ મળ્યો છે એ તો એમ કહીએ ને આપણા પર સીધી એ અસીમ કૃપા છે. એ તો આટલા મારો જ નહીં, કદાચ તમારામાંથી ઘણા બધાનો, ને હું જેટલા આનંદોત્સવમાં જઈશું કે જેટલા સાધક પાસે મેં સાંભળ્યું છે, બધામાંથી ઘણા બધાનો એવો અનુભવ મેં સાંભળ્યો છે કે ગીતાજી તો આપણા ઘરમાં હતા, ઘણા વખતથી હતા, પણ આપણે એને ખાલી કાઢીને પૂજા કરીને મૂકતા હતા. શ્લોક પણ એમ કહીએ ને કે આપણે જયારે વાંચીએ ને ગીતાજી તો એનો અર્થ આપણે વાંચી જઈએ, શ્લોક તો આપણે આમ છોડી દેતા. પણ આટલો સુંદર આપણને જે ગીતા પરિવારના આપણને એમાંથી જે શ્લોક, સાચા શ્લોક વ્યાકરણ સાથે શીખવાનો જે આનંદ મળ્યો છે, જે અનુભવ થયો છે, જે આપણને લાભ મળ્યો છે, એ આપણે છોડવો નહીં જોઈએ. બરાબર. અને હવે તો ગીતા પરિવારના કહે ને કે ટાઈમ સ્લોટ પણ એક વધી ગયો, હજુ વધારે. સવારે જે 5 વાગ્યાનો હતો તે 4 વાગ્યાનો થઈ ગયો, હજુ વધારે ટાઈમ સ્લોટ થઈ ગયા આપણી પાસે. તમારો પણ પોતાનો નક્કી કરેલો સમય છે, એટલે જરૂરથી બધા જોડાઈને L4 પૂરું કરજો તમારું. અને બીજું તો હવે એમ કહીશ કે આટલું જયારે હવે તમે છે ને સિનિયર થઈ ગયા કે હવે આપણે L4 માં આવી ગયા એટલે આપણે એકદમ સિનિયર, તો સાથે સાથે થોડીક રિસ્પોન્સિબિલિટી પણ આપણી આવી જાય. બરાબર. આપણને જે એક કહીએ ને કે હવે તમે L4 માં આગળ જોશો ને તો 18મા અધ્યાયમાં ભગવાન એક સુંદર શ્લોક કહે છે. તો એ શ્લોકમાં ભગવાન કહે છે કે આપણે, અને આપણા પણ એ જ છે ને આપણું કે ગીતા પઢે પઢાય ઓર જીવન में लाए, આપણા ગુરુજીનું જે છે. બરાબર. તો એ શ્લોકમાં ભગવાન કહે છે કે નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયતૃત્તમ ભવિતા નચ મે તસ્માત અન્ય પ્રિયતરો. એટલે મારો જે ગીતાજીનો જે પ્રચાર કરશે તે મારા સૌથી કહીએ ને પ્રિય ભક્તોમાં આવી જશું. તો આપણે પ્રિય ભક્તોમાં પણ સામેલ થવું થશે. થોડીક આપણે જે ગીતા પરિવારનો જે આટલો મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે ને, એમાં આપણે દરેક જણ શક્ય હોય ને તો આપણી નાનકડી આહુતિ આપવા માટે આપણે બધા એટલા છીએ કે થોડુંક આપી શકીએ. કોઈને એમ થશે કે હું, જેમ કે અત્યારે અરુણાબેન બેઠા છે કે ભાવનાબેન બેઠા છે, તો એમ થશે કે મને હું કેવી રીતે આપી શકીશ, મારી પાસે સમય નથી, કમાઈ નથી. બરાબર. પણ ગીતાજી જેમ અત્યારે કહું ને કે તમે તમારા ઘરેથી તમારા ફ્રી ટાઈમમાં બેસીને તમે આરામથી કરી શકો છો. બીના દીદીને તમે જુઓ છે ક્યાં બેઠા છે ને ક્યાંથી કેટલી બધી સેવા આપી રહ્યા છે. એટલે સેવા આપવા માટે કોઈ જ સ્થળ, સ્થાન કે સમય એ નથી, બસ તમે તમારા સમય આપી શકો છો. એવું છે આપણા ગીતા પરિવારનું. અને ટ્રેનર જેમ એ છે, હું છું, આરતી દીદી છે, એ ટેકની સેવા આપે છે. આ 3 જણ તમે 2-3 જણ તમે જોઈ શકો છો. એ સિવાય પાછળ એટલા બધા લોકો, એટલી બધી દિવસ રાત કામ કરી રહ્યા છે કે અત્યારે પણ એમ કે ને શનિ રવિ છે તો અમારે એક બીજું એક કામ છે, પણ હું થોડાક કારણસર હું નથી એમાં જોડાઈ શકવાની. તો મારે બી એટલા દિવસથી અમારો થોડાક ફેમિલીમાં એક એડજસ્ટ કરીને અમે એક નાનકડું પ્લાન કરેલું છે. તો એની માટે એમાં હું જઈ રહી છું, એટલે એમાં નથી જોડાઈ શકતી. તો એની શનિ રવિ પણ એમ કહીએ ને કે ગીતા પરિવારમાંથી કોઈ એક ફ્રી નથી રહેતું. મને એમ લાગ્યું કે મારો રવિવાર ગયો, પણ એવું નથી. રવિવાર હોય, દિવસ હોય કે રાત હોય, આશુ ભૈયાથી લઈ અને નીચે કોઈ પણ વ્યક્તિ હોય, એ દિવસ રાત કામ ચાલે છે, ખૂબ મોટા પાયે કામ ચાલે છે. એટલે એટલી બધી સેવાઓની જરૂર છે, સેવાભાવી લોકોની જરૂર છે. તો તમે બધા પણ એની મીટિંગ પણ થતી હોય છે, બધા જોડાવેમાં ક્યાંક થોડાક નાની સેવા આપીએ બધા આપણે. અને આટલા મોટા યજ્ઞમાં થોડીક આપણી નાનકડી આહુતિ આપણે આટલો સુંદર મનુષ્યનો અવતાર મળ્યો છે. બરાબર. તો આપણે આવેલા છીએ તો કંઈક સારું કરીને જઈએ, થોડુંક કર્મ કંઈક સારું કરીને જઈએ. આપણે બધા કર્મના જે સુંદર અધ્યાયો ભણ્યા ને, 3જો અને 4થો અધ્યાય કર્મના ખાસ અધ્યાયો. શું છે કર્મ, કોને આપણે કહીશું કર્મ, કર્મ કેવા હોય, ગહના કર્મણો ગતિ કર્મ. બરાબર. એ આપણે 4થા અધ્યાયમાં ભણેલા છે. આમ તો આપણે બીજા અધ્યાયમાં એમ પણ કહીએ છીએ કે કર્મણીય વાધિકાર અસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ હેતુર્ભુર માં તે સંગોસ્ત કર્મણી. કર્મ કરવા પર આપણો અધિકાર છે, કર્મ ફળ પર નથી અધિકાર. બરાબર. તો સારા કર્મ કરી લઈએ, ફળ ભગવાન પર છોડી દઈએ. બાકી તો છે 4થા અધ્યાયમાં કહેલું છે ગહના કર્મણો ગતિ. એટલા ઊંડા જે કર્મના એ છે ને કે આપણે લેખાજોખા કે એમાં આપણે પડવાની જરૂર નથી. બસ થોડુંક કંઈક સારું આહુતિ નાનકડી આપી, આ સેવા કરીને, ભગવાનના પ્રિય શિષ્યમાં નામ લખાઈને, અને આપણને જે લાભ મળ્યો છે તો એ બીજાને આપીને કે કોઈક 2 જણને આપણે આમાં જોડીશું તો એ લાભ એને પણ મળશે. બરાબર. તો આપણે એકલા જઈ શું કામ લઈએ, 2-3 જણને જોડીએ, આપણા આસપાસના લોકોને જોડીએ. ક્યાંક મંદિરમાં ગયા છીએ આપણે, ક્યાંક કોઈક એમાં ગયા છે, તો 2-4 જણને આપણે થોડીક વાત કરીશું, ગીતા પરિવાર વિશે જે જાણતા નથી એમને જણાવીશું અને આમાં જોડીશું. આ બધી પણ આપણે સેવા જ છે. એટલે સેવા તો ઘણી બધી રીતે આપણે આપી શકીશું.
એટલે દરેક જણને મારી એક વિનંતી છે કે થોડાક આપણે સેવામાં પણ થોડોક લાભ લઈશું, સેવાનો પણ. હવે બીજું એમ કહીશ કે તમે આ જે ગીતા શીખો છો એની સાથે સાથે એક કંઠસ્થીકરણ પણ કરતા જાઓ. એનું કે જ્યારે આપણે કંઠસ્થ કરીશું ને શ્લોક, તો એમ નથી આમાં કે તમે વાંચ્યું ને યાદ રહી જશે, બિલકુલ નથી. તમારે એની માટે શ્લોકને યાદ કરવા પડશે, એનો અર્થ સમજવો પડશે, અને અર્થ સમજ્યા વગર ગીતાજીના શ્લોક યાદ કરવા એ બિલકુલ અશક્ય છે. એટલે જ્યારે તમે અર્થ વાંચશો, સમજશો, ત્યારે સાથે સાથે દીદી મારું નેટવર્ક એવું લાગે છે. થોડોક અવાજ કટ થાય છે, થોડોક અવાજ કટ થાય છે, સંભળાય છે? ઓકે, એમનું નેટવર્ક ગયું, કઈ વાંધો નહીં, હમણાં કદાચ દીદી પાછા આવશે, ત્યાં સુધી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. તો કોઈ સાધકને કઈ ભજન કે મનોગત વ્યક્ત કરવા હોય તો હેન્ડ રેઝ કરો, બાકી પછી ક્રમસર આપણે શરૂ કરીએ. બધા જ આવ્યા, દીદી પાછા આવ્યા. હા, હા, કવિતા દીદી. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. દીદી મારે ઓલા 5 શ્લોક બોલવાના છે ને એ. બોલો બોલો, પ્લીઝ બોલો. કયા અધ્યાયના તો બોલવાના છો? હા હા, મેં L1 અને L2 શીખેલું છે, પણ હું છે ને 4થા અધ્યાયનો શ્લોક બોલવાની છું. મને આજે મમ્મીએ શીખવાડેલા છે. આપણા હીરા દીદી પાછા આવી ગયા છે. એક જ મિનિટ, હા, એક જ મિનિટ. હા, પછી વાંધો પાછું આપણે નહીં. કનેક્ટ કરી આવી ગયા છે દીદી. હા દીદી, હીરા દીદી. ખૂબ ખૂબ જી. માફી, મારા થોડા નેટવર્કના પ્રોબ્લેમ આવી ગયા. એકચ્યુઅલી આજે ઘણા બધા ક્લાસીસ થઈ ગયા. સવારમાં ક્લાસ હતો, પછી બપોરે હતો, અને એક બીજા જ આવી રીતે એક બીજા દીદી છે, એમના નેટવર્કના પ્રોબ્લેમ થઈ ગયેલો, એટલે એમને મને ફોન આવ્યો 4 વાગે કે મારો ક્લાસ જોઈન નહીં થઈ શકતો, એટલે ચાલુ એમાં ફટાફટ જોઈન કરવું પડ્યું. એટલે ઘણા બધા જે ક્લાસ થઈ ગયા, એટલે મારા ડેટા અત્યારે થોડો જવાબ આપી દીધો છે. Okay. હસબન્ડ બોરો કર્યો ને એમનું લઈને બેઠી છું. It's okay. તો આપણે એના પર કંઠસ્થીકરણ પણ હતા. તો એ કંઠસ્થીકરણ એટલા માટે કે જો ત્યાં સુધી તમે શ્લોક યાદ આપણે નહીં, એનો અર્થ નહીં સમજીએ ને ત્યાં સુધી એ યાદ નથી રહેવાના આપણને. અને અર્થ સમજવા માટે ગીતાજીમાં આપણે થોડાક ઊંડા ઉતરવું જ પડશે, અને ઊંડા ઉતરીશું ને એટલે પછી પાછળ આગળ છે ને ભગવાન સંભાળશે. પછી આપણે કંઈ કરવાની જરૂર નથી, બસ એ જ બધું સંભાળશે અને એ જ કરશે. ને ક્યારે તમને, મેં પણ જયારે એમ કહીને મારી વાત કરું ને હું, તો મને પણ જયારે સૌથી પહેલો શ્લોક હતો, હું લઈને બેસેલી 12મો અધ્યાય, ત્યારે મને થતું હતું કે હું કેવી રીતે કરી શકીશ. બસ પણ મનમાં એક હતું, ઈચ્છા હતી કે કરવું છે, તો પછી એ થતું ગયું, અને ઈશ્વરે હાથ પકડી લીધો અને થઈ ગયું. આજે સુંદર રીતે શંકરાચાર્યજીના પણ આશીર્વાદ મળી ગયા છે. અને એટલે બધાને મારી વિનંતી છે કે બધા જ ધીમે ધીમે, દીદી મને લાગે છે કોઈ એક્ઝામ આપેલી હશે ને, ઘણા બધા હશે જેમણે એક્ઝામ ને એવું આપેલું હશે આમાંથી. હા, એ કદાચ આ એક નીપા દીદી છે અને બીજા એક દીદી છે, કદાચ અત્યારે અહીંયા આવ્યા નથી, પણ અમે લોકો એક્સ્ટ્રા ક્લાસ લેતા હતા અને અચ્છા. તૈયારી બધા કરતા હતા. એટલે મેં પુશઅપ તો કર્યું છે બધા સાધકોને, કંઠસ્થ કરો અને આગળ આવો. અમે 12મો અધ્યાય કર્યો તો બધાએ સાથે મળીને. એક દિવસ મેં સ્પેશિયલ શનિવારે અમે બધા મળ્યા હતા, અને જેમને જેમને પણ રસ હતો, અમે બધાએ 12મા અધ્યાયનું પુનરાવર્તન કર્યું હતું, કારણ કે હવે L3માં આવી ગયા સાધકો. એટલે મેં બરાબર. બધાને કહ્યું છે કે બધા જ કરશે, અને છે બધા ઉત્સાહી. તો સરસ સરસ, રોજ એટલે મજા આવશે. અને એવું નથી કે આપણે બસ એની માટે, આપણા પોતાના એકચ્યુઅલી આપણી પોતાની માટે આપણે કરી રહ્યા છે, કોઈની માટે આ નથી. એટલે જે એનું જે એક્ઝામનું સર્ટિફિકેટ જે મને પહેલી વાર મળેલું ને, એનું જોઈને જે આનંદ થાય છે ને, એ તમે પણ લો, બરાબર. એનો અદ્ભુત આનંદ છે. એવું નથી કે સર્ટિફિકેટ ના માર્ક્સનો આનંદ હોય. આજે ગીતાજીના શ્લોક કંઠસ્થ કરવાથી, અને જે આપણી લાઈફમાં પણ જે તમારે બધા, આજનો દિવસ તમારો છે, તમે બધા એક્સપિરિયન્સ શેર કરશો એટલે ખ્યાલ આવશે જ. ઘણા બધા એક્સપિરિયન્સ હોય છે, અનુભવ થયા હોય છે કે ગીતાજી સાથે જોડાયા પછી આખી જીવનમાં જે આપણું પરિવર્તન આવે છે. અને એવું નથી કે એ જે પરિવર્તન એ લગભગ આપણામાં નથી આવતું, આપણા આજુબાજુના લોકોમાં પણ એ પરિવર્તન આવે છે. અને આપણી એ પોઝિટિવ વેવ્સ એ બીજામાંથી પણ, તમને જો ને કે ફેમિલીમાં આખું
એક પોઝિટિવ એટમોસ્ફિયર પણ ઊભું થતું હોય છે એના કારણે. એટલે લાભ તો બધા એક નથી. મારા કરતા કદાચ વધારે તમને પણ ખબર હશે. આજે બધા અહીંયા 6 સાથે જોડાયેલા એ એક એનું ઉદાહરણ છે કે ગીતાજી શું આપણને જીવનમાં આપી રહ્યું છે. બસ દીદી હું વધારે કઈ નહીં કહેવા માંગુ. બાકી તમે બીના દીદી એટલા બધા ઉત્સાહી અને એનર્જેટિક છે કે તમને બધાને આગળ અહીંયા સુધી કરાવીને જ રહેશે. અને ખૂબ સરસ બીના દીદી. બસ તો આજે તમારો દિવસ છે. બધાને સાંભળીશું. બધાને કંઈક કંઈક પોતાના મનોગત વ્યક્ત કરવા હશે, અનુભવ શેર કરવો હશે તો હું દીદી રજા લઈશ. અને ખૂબ ખૂબ આપ સૌને ફરીવાર એકવાર અભિનંદન અને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. તમને જોઈને અમને બધાને એક ઇન્સ્પિરેશન મળે છે કે અવશ્ય અમે પણ એક દિવસ ગીતાવ્રતી બનશું, અમે પણ આગળ એ રીતે વધશું. કારણ કે જે રીતે તમે કહ્યું કે એ ખૂબ સરળ છે કંઠસ્થ કરવું, એટલે ભગવદ્ ગીતાને આત્મસાત કરવાનો અમે અવશ્ય પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ સુંદર માર્ગદર્શન આપે અમારા સાધકોને કર્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને અમે આગળ વધારીશું, આપણે આગળ વધારીશું. જી, તો આપણી સાથે જી કવિતાબેનના પુત્રી છે. દીદી અનમ્યુટ થઈ જજો. આપનું નામ દીદી? દીપાલી ભાનુશાલી. હા, દીપાલી દીદી. એ દીપાલી દીદી શ્લોક બોલવાના છે. જી દીપાલી દીદી. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. દીદી એક જ મિનિટ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ ચતુર્થોऽધ્યાયः. શ્રી ભગવાનુવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણि ન ત્વં વેત્થ પરંતપ. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપી સन् પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહम्. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. ખૂબ સરસ, એકદમ સરસ. અને તમારો અવાજ, હા, ઓકે, પ્લીઝ કન્ટિન્યુ. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન. હા દીદી. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તમારો અવાજ બહુ સરસ છે. એકદમ અવાજની અંદર એક જેને કહેવાય ને પ્રોમ્પ્ટ, એકદમ પ્રોમિનન્ટ, એકદમ સરસ પ્રભાવશાળી અવાજ છે તમારો. એટલે ધીમે ધીમે તમે અવશ્ય આગળ વધજો અને ભગવદ્ ગીતાને સરસ રીતે કંઠસ્થ કરજો, ટ્રેનર બનજો અને અધ્યાત્મના માર્ગ પર સુંદર, તમારા મમ્મી તમારી સાથે છે એવી રીતે તમે પણ ખૂબ ખૂબ આગળ વધો, એવી તમને ખૂબ ખૂબ શુભકામના. સુંદર તમે પઠન અમને બધાને સંભળાવ્યું, તે બદલ ધન્યવાદ. ચાલો હવે આગળ દીદી બોલો. મારા ભાઈને પણ કેશિયો વગાડવો છે. ઓકે ઓકે. હવે છે ને કદાચ એ ડિટેક્ટ નહીં કરે ઝૂમ. તમે પ્રયત્ન કરી શકો છો. ઝૂમ છે ને ખાલી અવાજ, જે સામે વ્યક્તિ બેઠી હોય ને એનો અવાજ જ ડિટેક્ટ કરશે, બીજું કશું નહીં કરે. પ્રયત્ન કરી જુઓ. એ લાઈવ જ કરવાનો છે. હા, બોલાવો બોલાવો. બોલાવો. હવે ફટાફટ કેમેરો. विश्व के कल्याण
धर्म धर्म आदि अनंत सत्य सत्य कलेश करण स्वार्थ की तथा परमार्थ की भक्ति है शक्ति है जन्मों की मुक्ति है जीवन का ये संपूर्ण सार है युग युग से कण कण में सृष्टि के दर्पण में वेदों की लगातार है महाभारत महाभारत વાહ 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 અદ્ભુત અદ્ભુત એકદમ સરસ આપણને એવું લાગે પણ એ જે કેશિયો નહીં જે એની સ્વિચ હોય એની ઉપર આંગળીઓ ફેરવે ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ અને એના માટે બહુ અભ્યાસ માંગી લે છે ખૂબ જ હા સુંદર બહુ સરસ વાંધો વેરી નહીં. નાઇસ વેરી નાઇસ ખૂબ ખૂબ ધન્યવાદ સરસ તમે અમને એક શૌર્ય ગીત સંભળાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર સરસ બહુ સરસ ભાઈનું નામ શું છે ભાઈ જો તું વાત કરેगा ना પ્રણવ ભાનુશાલી. બહુ સરસ ખૂબ ખૂબ અભિનંદન વેરી નાઇસ અરુણા દીદી આપ આપના મનોભાવ વ્યક્ત કરશો દીપાલી દીદી અને ભાઈનો ખૂબ ખૂબ આભાર જી બસ અરુણા મને દીદી તમને ગીતા અનમ્યુટ કર્યા છે હા 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 દીદી બસ મને થોડું ઓછું આવડે છે પણ હું પ્રયત્ન કરું છું ને મને ખૂબ ગમે છે ને બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ખૂબ ખૂબ અમને સરસ રીતે શીખવાડે છે જેટલું બોલીએ એટલું ઓછું છે ના ના સરસ તમે સરસ ગાઓ છો હા અરુણાબેન સરસ ગાઓ છો હા સરસ મને ગમે છે ખૂબ ગમે છે બરાબર છે રજા ચાલુ હોય તો રાખજો થોડું હમ, ચાલો બસ હમ, હા બિલકુલ ચાલુ રાખજો તમારી યાત્રા ના ચાલુ તમને જ ખૂબ ખૂબ રાખવાનું છે શુભકામનાઓ યસ હા હા ચલો ભાવના દીદી બસ પટેલ દીદી હા હા દીદી તમારો સૌનો જે ટ્રેનરો છે તેનો આભાર કહેવા માટે મારી પાસે શબ્દો જ નથી અને બીજું એક કે નાનપણથી જે હું ગીતા સંદેશ જે દાદાજીએ આપ્યો છે કહેવા માંગુ છું ગીતાજી આપણને જે દાદાજીએ આપણા નાના બાળકોને પણ સારી રીતે સમજણ પણ એવું કીધું છે ને કર્યા વગર કઈ મળતું નથી માટે મફતનું લઈશ નહીં કરેલું ફોકટ જતું નથી માટે નિરાશ થઈશ નહીં કામ કરવાની શક્તિ તારામાં છે વિશ્વાસ ગુમાવીશ નહીં કામ કરતો જા હાંક મારતો જા મદદ તૈયાર છે ગીતાજીનો મેન અર્થ તો આ જ છે ને બિલકુલ બિલકુલ અને બહુ બીજું સરસ કે હા બીજું કે જે આપણો જે ગીતાજી ગ્રંથ છે આમ તો બીજા કોઈનો પણ આમ કે જન્મદિવસ ઉજવાતો નથી પણ આપણો જે ધર્મ ગ્રંથ છે એનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ એ આપણા બરાબર માટે એકદમ ગૌરવની 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 વાત વાત છે વિશ્વની અંદર છે એકમાત્ર હા એવો ગ્રંથ છે એ બિલકુલ ગ્રંથ છે હા ખૂબ સરસ વાતો કહી તમે સરસ ભાવના દીદી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ બહુ ઝડપથી કંઠસ્થ કરો તમે બહુ જ સરસ ગાઓ છો અવશ્ય ટ્રેનર બની શકશો તો હા હા અવશ્ય થેન્ક યુ ચાલો ભાવના દીદી દેસાઈ એક મિનિટ તમારે અનમ્યુટ થવું પડશે હા હવે બોલો સૌને જય શ્રી કૃષ્ણ સરસ્વતી માતાની વંદના યા કુંદે તુષારા હૃદવલા યા સુપવસ્ત્રાવૃતા યા વીણાવરદંડિત મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ દેવૈ સદા વંદિતા સામાં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા ઓમ સનાવવતુ
નો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિધિવતાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી, સરસ તમે ગાન કર્યું, સરસ તમારો ભાવ સુંદર. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ રીતે તમારી તબિયત હંમેશા સારી રહે અને તમે સરસ રીતે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરો એવી હા શુભકામનાઓ. દીદી એક ખાસ છે. હું તો 4 વાર હોસ્પિટલ જઈને આવી છું. બોલો, હમણાં જ આ હા. ક્લાસ જોઈન કર્યા. હા, તો એ પ્રમાણે હવે મને બહુ જ સારું છે ખરેખર. બહુ સરસ, બહુ એ સરસ. માટે આ અખબાર કે આ ગીતામાં જોડાઈને ખરેખર એમ બહુ જ સારું લાગે. હા, હા. પ્રભુ તમારો હાથ પકડશે અને તમે હંમેશા સ્વસ્થ રહેશો Thank એવી તમને thank શુભકામના. you. જય શ્રી કૃષ્ણ. હિના જય શ્રી દીદી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ સૌપ્રથમ બધાને, અને બીના દીદી અને આરતી દીદીને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલો સરસ મજાનો જાન્યુઆરી મહિનાથી આપણો લેવલ 3 નો પ્રવાસ જે ચાલુ થયો છે. તમારા અવાજ આવે છે દીદી? હા, હા, આવે છે, બોલો. હા, આ જે જાન્યુઆરી મહિનાથી લેવલ 3 નો જે પ્રવાસ જ્યારે શરૂ થયો ત્યારે થોડી મનમાં ડર હતી. એમ થતું હતું કે આપણાથી હજી શ્લોક સારા બોલાશે કે, કારણ કે લેવલ વધી એટલે અઘરા શ્લોક આવશે, કોણ આવશે, આપણા ટ્રેનર કોણ હશે, એમ જરાક મનમાં પેલું આમ ડર લાગતો હતો. પણ બીના દીદીના સાથે આ લેવલ 3 પણ બહુ સુંદર ગઈ અને અમારો કોન્ફિડન્સ દીદીએ વધાર્યો અને આટલું સરસ મજાનું અમને શીખવાડ્યું. ખરેખર તમારા જેવા સરસ મજાના અમને શિક્ષક આગળ પણ મળે. મેહુલભાઈ, જ્યારે હું લેવલ 2 માં હતી ત્યારે મેહુલભાઈ અમારા ટ્રેનર હતા. હા. ત્યારે મને એવું થતું હતું કે હવે આગળ કેવા અમને શિક્ષક મળશે. તો મેહુલભાઈ એમ કીધું હતું કે મારાથી પણ સારા મળશે. હવે મને એમ થાય છે કે હવે બીના દીદીનો આટલો લગાવ થઈ ગયો છે, 4 મહિના 5 મહિના જેવું થયું હા, કે હવે અમને આગળ લેવલ 4 માં કેવા મળશે. મારાથી સારા મળશે. મેં પણ કહી દીધું, મારાથી પણ સારા મળશે. એટલે ખરેખર પણ ગીતા પરિવાર ખૂબ ખૂબ જ સરસ છે અને આજે નિસ્વાર્થ ભાવનાથી તમે બધા સેવા આપી રહ્યા છો. બહુ બહુ મોટું કામ છે. અમારાથી તો દીદી 45 મિનિટ જેટલો જ મારાથી ટાઈમ નીકળે છે. એ પણ હું બહુ, એટલે સ્કૂલમાં ટીચર છું, બહુ જ બિઝી હોઉં છું. અચ્છા. આખું તમે વર્ષ ક્યાંથી પેપર છો કાઢવા. હિના દીદી, ક્યાંથી છો? હું પુનાથી છું દીદી. પૂના. ઓકે, ઓકે, ઓકે. હા, અચ્છા, બહુ હા. સરસ. અને મારું પછી સ્કૂલ જે છે એ મારા ઘરથી કલાક સવા કલાકનો રસ્તો છે. અચ્છા, અચ્છા, એટલે ઓકે. આવતા જતા મારો એટલો સમય જાય. પછી ઘરે પણ સ્કૂલના કામો લઈ આવું. માંડ કરીને કાઢું છું આ સમય. પણ ઓહ, મને અતિશય, હા, એટલું સરસ મજાનું તમારા બધા પાસેથી શીખવા મળ્યું. આરતી દીદી તો 2 લેવલથી અમારા સાથે છે. અહીંયા, આરતી દીદી અમને અહીંયા. હા, એમને બહુ પણ એક સરસ. આત્મીયતા બંધાઈ જાય છે કે બિલકુલ, આટલા રોજ આપણે બિલકુલ. બધાને મળીએ છીએ. બહુ સરસ લાગે છે. આગળની અમારી લેવલ બહુ સારી આવે અને તમે આવો તો વધારે સરસ, અમને આનંદ થશે. બધા રસ ચાખવા જોઈએ ને, એટલે હવે બીજા ટ્રેનરનો રસ ચાખવાનો હે ને. હા, એ છે. પણ હું કોઈને મનથી બહુ ધન્યવાદ કહું છું. બધા જ અમને અત્યાર સુધી મળ્યા બધા ટ્રેનર બહુ સરસ. યસ. આમ, હા. જય શ્રી કૃષ્ણ. મેહુલભાઈ તો ગીતા વ્રતી બની ગયા. એ તો મારા પછી હમણાં જોડાયા હતા. મેહુલભાઈ હા, બહુ સરસ, એકદમ સુંદર ઉદાહરણ. પોતે IPCL માં જોબ કરતા જાય છે અને પાછું ટ્રેનર ને ગીતા કંઠસ્થ કરીને બહુ બહુ સુંદર કરી રહ્યા છે. સરસ હા. છે. મેહુલભાઈ પણ એકદમ શાંત અને એટલા હા, સરસ રીતે ના, બહુ સમજાવે. સરસ. સરસ મેઇન તો છે ને, વ્યક્તિત્વ છે. તમે બધા એટલા સરસ છો કે અમારી ભૂલો પડે ને તો પણ અમને કોઈ દિવસ એટલે અ, આમ ગુસ્સો નથી થતા. એ ના, તમારી પાસેથી શીખવા જેવું છે ખરેખર. અને ગીતા પરિવારમાં આરતી દીદીએ પણ ઘણું સારું, એટલે ટેકનું જે કામ છે એ કેટલું મહત્વનું છે, પણ આરતી દીદીએ બહુ સરસ મજાની સેવા આપી છે. હા, એમની, હા, એમને પણ ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. જી દીદી, થેન્ક યુ. હમ. જયેશભાઈ, જય શ્રી હિના કૃષ્ણ. દીદી, જી. હા, સર્વે સાધકો, આરતી દીદી અને બીના દીદી, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.
એકચ્યુઅલી હું માફી પણ માંગુ છું, કારણ કે હું ઘણી વખત રેગ્યુલર ક્લાસ એટેન્ડ નથી કરી શકતો, કારણ કે મારી શું છે શિફ્ટ ડ્યુટી હોય છે. એટલે મારે જ્યારે નાઇટ શિફ્ટ હોય છે ત્યારે હું બસમાં હોઉં છું, પણ હું બને ત્યાં સુધી પ્રયત્ન કરું છું કે બસમાં પણ ભલે અનુપથન ના થાય, પણ બરાબર છે. હું શીખું તો છું જ. અને મને ખરેખર એનો ખૂબ ગર્વ છે કે હું અત્યારે ગીતા સારી રીતે બોલી શકું છું. કારણ કે એક સમય હતો કે હું અત્યાર સુધી સંસ્કૃત તો શીખ્યો જ નહોતો, મને સંસ્કૃત આવડતું પણ ન હતું. એનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ પણ મને ખબર ના હતી. આ છેલ્લા 6-8 મહિનાથી હું જ્યારથી આ ગીતા પરિવારમાં જોઈન થયો છું, એટલે ત્યારથી મને સંસ્કૃત પણ હવે સમજવા લાગ્યું, મતલબ સમજમાં પડવા લાગ્યું છે. અને હું કેવી રીતે સંસ્કૃતના ઉચ્ચાર કરવા એ અહીંયાથી હું શીખી ગયો છું. અને સૌથી પહેલા તો મારે આરતી દીદીને પણ આભાર માનવો પડશે, કારણ કે આરતી દીદી લેવલ 2 લેવલ 3 થી અમારી જોડે છે. અને સૌથી વધારે આભાર તો બીના દીદીનો માનવો પડશે. એકચ્યુઅલી બીના દીદી કદાચ તમને ખોટું પણ લાગશે, પણ હું એક વસ્તુ કહું છું, જ્યારે અમારું લેવલ 2 થી લેવલ 3 જ્યારે શરૂ થયું ને, ત્યારે હમણાં હિના દીદીએ પણ કહ્યું કે મેહુલ ભાઈ હતા, એના કરતા કેવા પ્રશિક્ષક મળશે ખબર નહીં. એટલે શરૂઆતમાં જ્યારે તમે ક્લાસ પહેલા 2-3 કર્યા ને, ત્યારે તમે બહુ સ્પીડમાં બોલતા હતા. ઓકે, બરાબર. એટલે તમને કદાચ કલ્પના દીદીએ પણ કહ્યું હતું કે ફાલ્ગુની દીદીએ કહ્યું હતું. ફાલ્ગુની દીદીએ સોરી કહ્યું હતું મને. યસ, એટલે રાઈટ, બરાબર છે. એટલે પછી એટલે મને પણ એવું હતું કે આ સાલું કે હું ધીમો પડું છું કે તમે ફાસ્ટ જાઓ છો મને ખબર ના હતી. પણ પછી ધીમે ધીમે તમારી અને અમારી રીધમ મેચ થતી ગઈ. તમે પણ થોડા સ્લો થયા અને પછી અમારી રીધમ મેચ થઈ ગઈ. તમે કદાચ શરૂઆતની જેમ પણ શીખવાડશો ને તો અમે સેટ થઈ જઈશું. અમને એટલો કોન્ફિડન્સ છે અત્યારે. એટલે ખરેખર સારું છે. અને બીજી વસ્તુ કે હમણાં આપણા હિરલ દીદીએ પણ એક મતલબ એમને ઘણા બધા સાધકોનો અનુભવ એમને શેર કર્યો કે પહેલા આપણા ઘરમાં, મારા ઘરની જ વાત કરું કે આપણે ભગવદ્ ગીતાનો ફક્ત એક જ કે સેવા પૂજા કરીને એ પુસ્તકને પાછા ધાર્મિક જગ્યાએ મૂકી દેતા હતા. પણ ખરેખર એને પૂજા કરવાની વસ્તુ નથી, આપણે આને વાંચવાની, સમજવાની વસ્તુ છે. એ જે ખરેખર એ આપણે એ ગીતા પરિવારમાં આવીને પછી જે વસ્તુ ખ્યાલમાં આવે છે. બરાબર છે. એ કરી શકીએ છીએ આપણે. પહેલા તો એ શક્ય જ ના લાગે, વાંચવું તો આપણને કઈ ખબર જ ના પડે. બરાબર છે. મેં તમને કહ્યું ને દીદી કે મને સંસ્કૃત ખબર જ નથી પડતી, એટલે હું વાંચતો જ નહીં હતો. પણ હવે અત્યારે ધીમે ધીમે વાંચતો થયો છું અને સમજવા પણ લાગ્યો છું. અને થોડું એની વધારે નહીં, પણ હજુ આપણે શું છે કંઠસ્થીકરણ ને એટલું બધું ગયા નથી. પણ મને થોડુંક તો મારા નેચરમાં બદલાવ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. તમે જે રીતને અત્યારે અમારા સાધકો જોડે કેવી રીતે શાંતિથી નરમાસથી વાત કરી રહ્યા છો, હું પણ અત્યારે મારા પ્રયત્ન એવા જ હોય છે કે મારા કલીગ્સ, મારા સાથે મારા મિત્રો, એ બધાની જોડે હું જે પહેલા વાત કરતો હતો એનાથી ઘણું બધું ચેન્જીસ લાવીને બને ત્યાં સુધી ભલે સામે વાળો ગુસ્સે થાય પણ આપણે નરમાસથી જ વાત કરીએ, એ પ્રમાણે મારા પ્રયત્ન હોય છે. અદ્ભુત, અદ્ભુત, બહુ સરસ, બહુ સરસ. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. આટલો જો બદલાવ ભગવદ્ ગીતાના શ્લોકો ગાવાથી થાય, વર્ગમાં જોડાવાથી થાય, તો આનાથી રૂડું શું છે? અને કારણ કે એની કોઈ